નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં અનેક સ્થળોએ ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની ભાઈચારા સાથે ઉજવણી કરાઈ। ભુજ શહેરમાં તથા મુસ્લિમ હિત રક્ષક સમિતિ તથા કમલાણી ફળિયા અને રાપર તાલુકામાં ઈદની ઉજવણીનો અહેવાલ પ્રસ્તુત છે। એક મહિના સુધી આકરા તાપમાનમાં રોજા રાખી સાથે સાથે અલ્લાહ તાલાની પૂરો મહિનો ઇબાદત કરી ઈદના દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મુસ્લિમ બિરાદરોએ ભુજની મોટી ઈદગાહ પર ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી। ઈદ નમાઝ બાદ દીવામાં ભારતમાં કોમી એકતા કાયમ રહે અને ભારત પર કોઈ મુસીબત તકલીફ ના આવે તેવી દુઆ પણ કરવામાં આવી હતી। ઈદ નમાઝ બાદ તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી અને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી। સોશિયલ મીડિયા ઉપર પણ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। ઈદ ઉલ ફિત્રમાં મુસ્લિમ બિરાદરો મોટા પાયે દાન પુણ્ય કરતા હોય છે અને ઈદના દિવસે એકબીજાના ઘરે જઈને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવે છે। મારું નામ સૈયદ ખેરશાહ હાજી આસિમ શાહ, ભુજ શહેર ઐતિહાસિક મુખ્ય ઈદગાહ મુતવલ્લી। રમઝાન માસ પૂરો થતાં આજે અમે ઈદ નમાઝ માટે અહીંયા બધા ભેગા થયા હતા અને ઈદની નમાઝ 9 વાગે રાખવામાં આવી હતી। એનાથી પહેલે ખુતબો કરવામાં આવ્યો હતો, જેમાં મેં જણાવ્યું કે હીરો કોને કહેવાય। હીરો બાબતે મેં થોડીક વિગતો આપી। જે સાચું બોલે એ, જે હકના માટે લડે એને હીરો કહેવાય અને જે ન્યાય કરે એનો હીરો કહેવાય। એવી બધી વાતો મેં કીધી। ત્યારબાદ દુઆએ ખેર કરવામાં આવી હતી, જેમાં અમે આપણા દેશ માટે દુઆ કરી કે આપણા દેશમાં ભાઈચારો કાયમ અને દાયમ રહે અને આપણા દેશને વધારે તરક્કી મળતી। અસલામ વાલેકુમ, મારું નામ અનવર નોડે છે ને ખાસ કરીને રાજાશાહી વખતની પરંપરા પ્રમાણે હાજી ખેરશાહ બાવાના વર્ષંજો અને પરિવાર તરફથી ઈદ નમાઝ પઢાવવામાં આવી અને એના બાદ સૌથી પહેલાં ખુતબો, દુઆઓ વગેરે કરવામાં આવી ને ખાસ કરીને જે અત્યારે દેશનો માહોલ ચાલી રહ્યો છે એના માટે બાબા સાહેબે દુઆ કરી અને તમને અને મને ને આપણે સૌને ખબર છે કે કચ્છની કોમી એકતા અડંગ અટલ અને અડીખમ છે। એમાં બાબાએ દુઆ કરી ને ખાસ કરીને જે કચ્છની અને ભુજની વાત હશે ત્યારે મને એમ લાગે છે કે આ ઈદગાહ ઉપર ભરચક માણસો આવ્યા, નમાઝ પઢી અને દુઆ ખેર કરવામાં આવી ને બાબા સાહેબે પણ એક જ સંદેશો આપ્યો કે હીરો કોને કહેવાય। 110% સાચી વાત છે। હીરો એ કહેવાય જે સાદગી, શાલીનતા અને સદગુણના પ્રેરણા સ્ત્રોત હોય એને હીરો કહેવામાં આવે ને હાજી ખેરશાહ બાવા તરફથી સૌને શુભેચ્છા આપવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો, મુતવલીઓ, મુરબ્બીઓ, વડીલો હાજર રહી અને દુઆ ખેર કરવામાં આવી હતી અને જે દેશનો અત્યારે માહોલ છે એ શાંતિ થઈ જાય એવી ખાસ દુઆ કરવામાં આવી। બીજી તરફ ભુજ કમલાણી ફળિયા ભીડ ગેટ પાસે રમઝાન ઈદ નિમિત્તે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં કોમી એકતાના દર્શન થયા। મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ઈદની ઉજવણી દરમિયાનનો કોમી એકતાના દ્રશ્યો ભુજની રેન બસેરા ખાતે માનસિક રોગી વ્યક્તિઓને ભોજન કરાવાયું।
ભુજ શહેર ખાતેના કેમ્પ વિસ્તારમાં આવેલા રેનબસેરા ખાતે ઈદને અનુલક્ષીને સહકાર સેવા મંડળ દ્વારા માનસિક વ્યક્તિઓને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, રાજેન્દ્રસિંહ જાડેજા, અનુપમભાઈ શુક્લ, આમદભાઈ જત, એડવોકેટ આરિફભાઈ રાઠોડ, યુનુસભાઈ ખત્રી, માલશીભાઈ માતંગ, પ્રમુખ ઝહીર સમેજા તેમજ વારીસભાઈ પટણી, હનીફભાઈ થેબા અને ભોગીલાલભાઈ વોરા હાજર રહ્યા હતા. શરૂઆતમાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ રેનબસેરાના સંચાલક હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા તેમજ શંકરભાઈ સચદે દ્વારા કોમી એકતા જળવાઈ રહે તેવી વાત કરી હતી અને આવેલા મહેમાનોનું શાલ આપી સન્માન કર્યું હતું. રાપરમાં વાગડમાં ઈદની ઉજવણી. રાપર સહિત વાગડ વિસ્તારમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી. રમઝાન માસની પવિત્ર રમઝાન ઈદ મુસ્લિમ સમાજ માટે અતિ પવિત્ર ઈદ હોવાથી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તેવી રીતે જ વાગડ વિસ્તારમાં રાપર, સેલારી, નંદાસર, આડેસર, ફતેગઢ, ચિત્રોડ સહિતના વિવિધ ગામોએ રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી. રાપર શહેરના આથમણા નાકા પાસે આવેલ જામા મસ્જિદથી મુસ્લિમ ભાઈઓએ આંઢવાડા તળાવના કિનારે આવેલ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી. આ સમયે મુસ્લિમ સમાજના આગેવાનો અનવરશાહ બાપુ, ઇસ્માઇલભાઈ પણકા, મૌલાના ફઝલે હક, જામા મસ્જિદના પેશ ઇમામ મામદ નોડે, રફીકભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રમઝાન ઈદને અનુલક્ષીને રાપર પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો. દર્શક મિત્રો, આજે તારીખ 22 માર્ચ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.